દિલ્હી તરફથી બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ટિકિટો મેળવવા માટે પણ હોડમાર શરૂ થઈ ગઈ છે। લોકસભાની ટિકિટોની વહેંચણીમાં ઉકળતો ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે। દિલ્હીથી રાહુલ ગાંધીની ટીમના પ્રદેશ કોંગ્રેસ પર ધામા છે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ जो सेक्रेटरी प्रदेश कांग्रेस पहुंचे। राहुल गांधीना अंगतने गुजरातમાં मैदाने उतारवामां આવ્યા છે। गत विधानसभाમાં મહત્વની કામગીરી સોંપવામાં આવી હતી। કોંગ્રેસમાં હાલ ટિકિટની વહેંચણીને લઈ અને ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે। દિલ્હીથી રાહુલ ગાંધીની ટીમના પ્રદેશ કોંગ્રેસ પર ધામા જોવા મળ્યા છે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ જોઈન્ટ સેક્રેટરી રાહુલ ગાંધીના અંગત ગુજરાતમાં મેદાને ઉતારાયા છે। ગત વિધાનસભામાં પણ તેમને મહત્વની કામગીરી સોંપવામાં આવી હતી અને આ વખતે પણ તેમને લોકસભાની ટિકિટોની વહેંચણીમાં આ પ્રકારે કામગીરી સોંપવામાં આવી છે। દિલ્હીથી રાહુલ ગાંધીની ટીમના પ્રદેશ કોંગ્રેસ પર ધામા જોવા મળ્યા છે। વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા રીમા દોશી આપણી સાથે જોડાયા છે। રીમા, જણાવશો જે રીતે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી જે રીતે પહોંચ્યા છે અમદાવાદ ખાતે, તેમના ધામા અહીંયા સ્થાનિકમાં જોવા મળ્યા છે। કોંગ્રેસ કઈ રીતે તૈયારી કરી રહી છે લોકસભાની ચૂંટણીની? કહી શકાય કે પ્રદેશ મહામંત્રી કૃષ્ણ અરુવેલમ જે છે તે અહીંયા પહોંચ્યા છે। સૌથી મહત્વની બાબત છે કે પ્રદેશ પ્રભારીને લઈને ક્યાંક જે છે તે લોકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા દિવસોની જો વાત કરીએ તો અલગ અલગ લેવલના નેતાઓએ રાહુલ ગાંધીનો સંપર્ક કર્યો હતો, ત્યારે તેને લઈને કૃષ્ણ જે છે તેઓ હાલ અમદાવાદ આવી પહોંચ્યા છે। ક્યાંક જે વાત એવી પણ જાણવા મળી રહી છે કે કેટલીક લોકસભાની સીટોને લઈને પણ હાલ જે દાવેદારો છે નક્કી કરવામાં આવ્યા છે તેને લઈને પણ ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે, નારાજગી જોવા મળી રહી છે। તેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની બંનેની બેઠકોને લઈને નારાજગી છે અને સાથે જ માંગ પણ એવી છે કે યુથ કોંગ્રેસથી જોડાયેલા લોકોને ટિકિટ આપો। જી જી બિલકુલ રીમા, માહિતી બદલ આપનો આભાર।